ઘણીવાર આપણે એઝ અ કસ્ટમર જ્યારે આપણી લોન લેવા જઈએ ને ત્યારે એક બહુ મોટી ભૂલ કરતા હોઈએ છીએ. એ ભૂલ એ કે જેવી આપણી લોન સેંક્શન થઈ જાય ને એટલે આપણે નિશ્ચિત થઈ જાય કે ઓકે ઠીક છે, આપણી લોન સેંક્શન થઈ ગઈ, હમણાં ખાતામાં પૈસા આવી જશે ને વાપરવા માંડશું. અને જેવું આપણે નિશ્ચિત થઈએ ને બેંક એ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરે અને તમારી પાસે ઓવર ઇન્ટરેસ્ટ વસૂલ કરે અનફેર પ્રેક્ટિસીસ દ્વારા. તો આપણે એમ લાગે કે બેંક થોડુંક આવું કરતી હોય, આવડી મોટી બેંક, પણ એ એકચ્યુઅલી એવું કરે છે. અને જ્યારે આરબીઆઈને આના વિશે ખબર પડી ને ત્યારે એને આના ઉપર ડિટેલમાં રિસર્ચ કર્યું ને એને ખબર પડી કે એવા 4 ઇન્સ્ટન્સીસ છે કે જ્યારે બેંક કસ્ટમર પાસેથી ઓવર ઇન્ટરેસ્ટ વસૂલ કરે છે, ખોટું વ્યાજ વસૂલ કરે છે. સૌથી પહેલા ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ફ્રોમ ચેક ડેટ, એટલે કે જેવો કસ્ટમરની લોનનો ચેક નીકળે ને બેંક ત્યારથી એની પર વ્યાજ લગાડવાનું ચાલુ કરી દે, નહીં કે એકચ્યુઅલ કસ્ટમરના ખાતામાં પૈસા આવે ત્યારથી. હવે લોનનો ચેક નીકળે અને એકચ્યુઅલ કસ્ટમરના ખાતામાં પૈસા આવે ને એની વચ્ચે 3 થી 5 દિવસનો ટાઈમ લાગી જતો હોય. એટલે કે એવા 3 થી 5 દિવસ ઉપર કસ્ટમર ખોટું વ્યાજ ચૂકવે કે જેમાં એને પૈસા વાપરવા જ નથી મળતા. બીજો ઇન્સ્ટન્સ, ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ફ્રોમ લોન સેંક્શન ડેટ, એટલે કે ઘણી બેંક જેવી લોન સેંક્શન થાય ને ત્યારથી વ્યાજ લગાડવાનું ચાલુ કરી દે, ખાતામાં પૈસા આવે ત્યારથી નહીં. ત્રીજો ઇન્સ્ટન્સ, ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ફોર ફૂલ મંથ, એટલે કે લોન ડિસ્બર્સમેન્ટ મહિનાના વચ્ચેની કોઈ પણ ડેટમાં થઈ છે પણ એની ઉપર વ્યાજ આખા મહિનાનું બેંક લગાડે છે. અને ચોથી વસ્તુ, એડવાન્સ ઈએમઆઈ. ઘણા કેસમાં બેંક કસ્ટમરને કહેતી હોય કે તમારી લોન અમે સેંક્શન કરીએ પણ તમારે અમુક 1, 2, 3 ઈએમઆઈ એડવાન્સમાં ભરવા પડશે. અને કસ્ટમર એના માટે અગ્રી થતો હોય અને એડવાન્સ ઈએમઆઈ ભરે પણ અહીંયા બેંક શું કરે કે જે વ્યાજ લગાડવાનું હોય ને ટોટલ લોન અમાઉન્ટ ઉપર લગાડે, નહીં કે ટોટલ લોનમાંથી ખરેખર એકચ્યુઅલ જે એડવાન્સ ઈએમઆઈ ભરેલા છે એ બાદ થવા જોઈએ, પણ બેંક એવું ના કરે એટલે કસ્ટમર અલ્ટિમેટલી વધારે વ્યાજ ચૂકવે. સો આરબીઆઈ જોયું કે આ રીતે બેંક અલગ અલગ ટ્રીક વાપરીને કસ્ટમર પાસે ઓવર ઇન્ટરેસ્ટ વસૂલ કરે છે. અને એટલા માટે જ આરબીઆઈએ હમણાં એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન ડિક્લેર કર્યું અને એમણે દરેક બેંકને કીધું કે તમારે આ રીતે ખોટી રીતે કસ્ટમર પાસે વ્યાજ વસૂલ કરવાનું થતું નથી, અને જેની પાસેથી પણ તમે વસૂલ કરેલું હોય એમણે કસ્ટમરને તમારે રિફંડ કરવાનું રહેશે. તો એઝ અ અવેર કસ્ટમર જો તમારી સાથે આવું થયેલું હોય તો તમારે બેંકમાં રિટર્ન કમ્પ્લેન કરવી જોઈએ, જેથી કરીને તમારા જે હકના પૈસા હોય ને એ તમને પાછા મળી શકે.